નવસારી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। દાહોદ જિલ્લામાંથી બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી। હત્યા કરનાર આરોપી સામે ફાંસીની માંગ કરવામાં આવી। ગુજરાત સરકાર દ્વારા હત્યારાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તાત્કાલિક ફાંસી આપવા માંગ કરવામાં આવી। નવસારી જિલ્લા કોંગ્રેસ યુવા પ્રમુખ જય પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા। આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી। અજીતસિંહ ઠાકોર, સત્ય અહિંસા ન્યૂઝ, નવસારી। આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે દાહોદ જિલ્લામાં ગત 19 સપ્ટેમ્બરના રોજ એક ઘટના બની હતી। દાહોદના તોરણી ગામની અંદર પ્રાથમિક શાળા આવી છે। એ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા એમની જ પ્રાથમિક શાળામાં ભણતી પહેલા ધોરણની અંદર ભણતી બાળકી ઉપર એમની જ કારની અંદર લઈ ગઈ દુષ્કર્મ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ દુષ્કર્મ કર્યા બાદ એમને ગળચી દબાવીને મારી નાખવામાં આવી છે। તો અમારે સરકારશ્રીને વિનંતી માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આમનો નરાધમનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવવામાં આવે અને ફાંસીની સજા આપવામાં આવે।